ચાલુ વર્ષે ચોમાસામાં અંદાજિત 65 કિલોમીટર લંબાઈમાં વરસાદના કારણે ડેમેજ થયેલું હતું. જે રીતે વિભાગ અને માનનીય સીએમ સાહેબની સૂચના છે કે ઉઘાડ નીકળે એટલે એક પણ દિવસ કોરો ના જાય અને યુદ્ધના ધોરણે પેચવર્ક ચાલુ થાય, એટલે અમારા ડિવિઝન દ્વારા અત્યારે હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરીને તાત્કાલિક હોટમિક્સ મટીરિયલ વાપરીને પેચવર્કનું કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. અને આવી જ કામગીરી અલગ અલગ ટીમો દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અત્યારે હાલ ચાલી રહી છે. અને વિભાગની એક સ્પષ્ટ સૂચના છે કે પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવે, જેથી કરીને કોઈ વાહન વ્યવહારમાં કોઈ પ્રશ્ન ના થાય અને કોઈ પણ માણસને કોઈ પણ જાતની તકલીફ ના થાય. માર્ગ અને મકાન વિભાગમાં માનનીય સીએમ સરની સૂચના અને માનનીય સચિવશ્રીની સૂચનાઓ અન્વયે ઝીરો પોટહોલ પોલિસી અને તાત્કાલિક ત્વરિત એક પણ દિવસનો વ્યય કર્યા વગર ઉઘાડ નીકળતા સમયે હોટમિક્સ પેચવર્કની સૂચનાઓ અમને મળેલી હતી. એ અન્વયે કલેક્ટરશ્રી તથા માનનીય ડીડીઓશ્રીની સૂચના અન્વયે જિલ્લામાં તબક્કાવાર આ ટીમો બનાવી અને પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવા માટે અમોએ આયોજન કરેલું છે.